નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રશિયા યુક્રેન અને હમાસ ઇઝરાયેલ બાદ હવે યુદ્ધ શરૂ કરતું ઈરાન ઇઝરાયેલ। જામનગરમાં ₹15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતો પોલીસ કર્મી। જાંબુડા નજીક સચાણા પાસે ગમખ્વાર અકસ્માતમાં 4 યુવાનોનો ભોગ લેવાતા અરેરાટી। જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા સામાજિક અને રાજકીય લેવલે મોટું નામ ધરાવતા કેડી કરમૂર। અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિબિશનનો આવતીકાલે રવિવારે છેલ્લો દિવસ। 2 દિવસ દરમિયાન સેંકડો ગ્રાહકોએ ધૂમ ખરીદી કરી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલુ છે અને બીજી તરફ ઇઝરાયેલ અને હમાસ યુદ્ધની વચ્ચે હવે દુનિયામાં વધુ એક મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે। હાલમાં જ ઈરાનના જૂથ હિઝબુલ્લાહે દક્ષિણ ગામો અને નાગરિક ઘરો પર દુશ્મનના હુમલાના જવાબમાં ડઝનેક ક્યુટ્યુસા રોકેટ અને મિસાઇલ વડે ઇઝરાયેલ પર હુમલા શરૂ કરી દીધા છે। આ વાતનો દાવો ખુદ હિઝબુલ્લાહ આતંકવાદી જૂથે એક નિવેદન દરમિયાન કર્યો છે। ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે દાવો કરતા જણાવ્યું કે તેણે શુક્રવારે ઇઝરાયેલ આર્ટિલરી સાઇટ્સ પર ડઝનેક કાટિયુસા રોકેટથી હુમલો કર્યો છે। આ હુમલાઓ તેમણે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હોવાનું કહ્યું છે। એએફપીના અહેવાલમાં જણાવાયું છે કે હિઝબુલ્લાહે દુશ્મનના આર્ટિલરી પોઝિશન્સને ડઝનેક કાટિયુસા રોકેટ વડે નિશાન બનાવ્યા છે। દક્ષિણ ગામો અને નાગરિકોના ઘરો પર દુશ્મનના હુમલાના જવાબમાં આતંકવાદી જૂથે આ હુમલો કર્યો છે। ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે લબનેનીઝ પ્રદેશમાંથી લગભગ 40 લોન્ચની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાકને અટકાવવામાં આવ્યા હતા। જોકે કોઈ ઈજાના અહેવાલ નથી। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું લાંચમાં ઝડપાતો પોલીસ કર્મી અને અકસ્માતમાં 4 મોત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે। કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે। આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી-ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે।
આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરનો વધુ એક પોલીસ કર્મી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ લાંચનું આ છટકું જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં ગોઠવ્યું હતું, જેમાં બાદલ એન્ડ ચોટલિયા નામનો પોલીસ કર્મચારી ₹15,000ની લાંચ લેતો ઝડપાઈ ગયો છે. આ પોલીસ કર્મીને રામેશ્વર નગરમાં મોમાઈ હોટેલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. એક જૂનો દારૂના કેસનો મામલો હતો. આ મામલો નિપટાવવા આ પોલીસ કર્મીએ ફરિયાદીને જણાવ્યું હતું કે તમારા સંબંધીનો મામલો પૂરો કરવા માટે ₹15,000 આપવા પડશે. જે તે સમયે ફરિયાદીએ એમ કહ્યું હતું કે નાણાં નથી. તે સમયે બાદલ ચોટલિયા નામના આ પોલીસ કર્મીએ ફરિયાદી પાસે ઘઉં અને જીરુંની માંગણી કરી હતી. બાદમાં ફરિયાદીએ એમ કહ્યું કે તમે ઘઉં તમારી રીતે લઈ લેજો. ફરિયાદીએ આમ કહેતા આરોપીએ ફરીથી ₹15,000ની માંગણી કરી હતી. બાદમાં ફરિયાદીએ જામનગર એસીબીના ઇન્ચાર્જ પીઆઈ MD પટેલનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર પછી રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદનીશ નિયામક KH ગોહિલના માર્ગદર્શન હેઠળ રામેશ્વર નગરમાં મોમાઈ હોટેલ પાસે છટકું ગોઠવીને એસીબીએ આ સિકારને ઝડપી લીધો હતો. રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એક પછી અકસ્માતની ઘટના બની રહી છે અને જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે. આવો વધુ એક વખત અકસ્માત જામનગરના જોડિયા હાઈવે પર સર્જાયો છે, જેમાં 3 લોકોના સ્થળ પર જ મોત થયા છે. જામનગરના જોડિયાથી સચાણા તરફ જતા માર્ગે સચાણા નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેથી કારનો આગળનો ભાગનો કૂચો બોલી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમે ભારે પ્રયાસો કરવા પડ્યા હતા. કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બાદમાં ઈજાગ્રસ્તનું પણ મૃત્યુ થતા આ અકસ્માતમાં મૃતકોનો આંક 4 થયો હતો. કારનો આગળનો ભાગનો કૂચો બોલી ગયો હતો, જેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરની ટીમે પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘાયલ થયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવું જાણવા મળે છે કે બાલાચડીના દરિયામાં સ્નાન કરીને જામનગર પરત ફરી રહેલા જામનગરના પિતરાઈ ભાઈઓ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. મૃતકમાં પોરબંદરના એક યુવાનનો પણ સમાવેશ થાય છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરમાં સાંઢિયા પુલ નજીક મહાલક્ષ્મી બંગલોમાં રહેતા સુભાષભાઈ કારાભાઈ લીંબડનો 18 વર્ષનો પુત્ર સાહિલ, સુભાષભાઈનો 19 વર્ષનો ભાણેજ રોહિત ડાયાભાઈ વાજા તથા 22 વર્ષનો ભત્રીજો રાહુલ નીતિનભાઈ લીંબડ એમ કુલ 3 યુવાનોના આ અકસ્માતમાં મોત નીપજ્યા હતા. આ ઉપરાંત કાર ચાલક યુવાન વિશાલ દીપકભાઈ સરવૈયાનું પણ અકસ્માતમાં મોત થયું છે. વિશાલ નામનો આ યુવાન પોરબંદરનો હતો. આ અકસ્માત GJ12 BV 3071 ટ્રક ટ્રેલર સાથે થયો હતો. મૃતક યુવાનોની કારનો નંબર GJ10 BR 3201 જાહેર થયો છે. પોરબંદરના યુવાનનો મૃતદેહ પોરબંદર લઈ જવામાં આવ્યો છે. આ અકસ્માત બાદ ટ્રકનો ચાલક નાસી ગયો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું KD કરમુરની વિશેષ મુલાકાત અને અર્જુન જ્વેલર્સનું એક્ઝિબિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં ગોલ્ડ અને ડાયમંડ ઘરેણાના ચાહકો માટે સૌરાષ્ટ્રનું ખ્યાતનામ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ લાવી રહ્યું છે સુવર્ણગાથા અધ્યાય 2ના નામથી પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીનું ભવ્ય અને દિવ્ય એક્ઝિબિશન. તારીખ 12, 13, 14 એપ્રિલ 2024. સ્થળ સયાજી હોટલ, ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર. સમય સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ ભૂતપૂર્વ એક્ઝિબિશનમાં
જામનગરના લોકોએ પોતાની લાઈફમાં ન જોયેલું હોય તેવી ગોલ્ડ અને ડાયમંડની પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીની વિશાળ રેન્જ, આ ઉપરાંત જૂના સોના સામે નવા ઘરેણાં ખરીદવાનો અનેરો અવસર, એ પણ અડધી મજૂરીમાં. આ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે એન્ટ્રી ફ્રી, તો આ એક્ઝિબિશનમાં આવવાનું ભૂલશો નહીં. મોબાઈલ 7434018183, ગોલ્ડ અને ડાયમંડના પ્રીમિયમ ઘરેણાં અને હેરિટેજ જ્વેલરીનું અમારું કલેક્શન આપનું મન મોહી લેશે. ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80% વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 9825186975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર.
બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 982551 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય કેડી કરમુર અને રામસિંહભાઈ મારુ આજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ બંને મહાનુભાવોનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. રામસિંહભાઈ મારુ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. કેડી કરમુરનું પૂરું નામ કરસનભાઈ દેવાભાઈ કરમુર છે, પરંતુ સમાજ તેઓને કેડી કરમુરના ટૂંકા નામથી ઓળખે છે. કેડી કરમુરનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય અને સામાજિક લેવલે મોટું નામ છે. છેલ્લા 25 વર્ષથી કેડી કરમુર જાહેર જીવનમાં છે. સામાજિક અને રાજકીય રીતે દરેક લોકો સરળતાથી સંપર્ક કરી શકે તે માટે કેડી કરમુરની ભાણવડમાં ઓફિસ કાર્યરત છે. આ ઓફિસે કોઈ પણ વ્યક્તિ નાના મોટા પ્રશ્નો લઈને આવે તેનો તાત્કાલિક નિવેડો થાય તેવો કેડી કરમુર પ્રયત્ન કરે છે. ભાણવડ વિસ્તારમાં કેડી કરમુર આમ જનતામાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. કેડી કરમુરે આ વિસ્તારમાં લાખો લોકોના વિશ્વાસ સંપાદન કર્યો છે. સામાજિક હોય કે રાજકીય હોય, કોઈ કામમાં કેડી કરમુરનો ક્યાંય સ્વાર્થ હોતો નથી. માત્ર ને માત્ર લોકોને મદદ કરવી તેવા ઉદ્દેશ સાથે કેડી કરમુર આ વિસ્તારની જનતાને મદદ કરી રહ્યા છે. લોકોની મદદ માટે વર્ષે દહાડે લાખો રૂપિયા વાપરી સમાજમાં અલગ જ છાપ કેડી કરમુર ધરાવે છે. આજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાત દરમિયાન કેડી કરમુરે જણાવ્યું હતું કે ઈશ્વરની કૃપાથી મારી પાસે 300 વીઘા ખેતીની જમીન છે. આ ખેતીની જે આવક થાય છે તે તમામ રકમ હું સામાજિક કાર્ય પાછળ વાપરું છું. આ ઉપરાંત તેઓ એમ પણ જણાવ્યું હતું કે રાજકારણ એ મારો વિષય નથી અને હું રાજકારણમાં ઊંડો ઉતરવા પણ માંગતો નથી. મને માત્ર લોકોની સેવા કરવી ગમે છે, માટે જ હું થોડા અંશે જાહેર જીવનમાં સક્રિય રહું છું. વધુમાં કેડી કરમુરે જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્ર પણ સમાજ સેવાનો એક ભાગ છે. કોઈ પણ જાતના સ્વાર્થ વગર લોકોને દરેક રીતે મદદ કરવી તે રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહેતા આગેવાનોની ફરજ બને છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણી અંગે પણ પ્રશ્ન જવાબમાં કેડી કરમુરે જણાવ્યું હતું કે જે લોકો સારા હોય અને સારું કાર્ય કર્યું હોય તેવા લોકોને પસંદ કરી મત આપવા જોઈએ તેવો મારો વ્યક્તિગત અભિપ્રાય છે. કેડી કરમુરે અત્યાર સુધીમાં ઘણા જ સમૂહ લગ્ન કર્યા છે. આ સમૂહ લગ્નમાં લગભગ 500 થી વધુ દીકરીઓને કરિયાવર આપ્યો છે. સમૂહ લગ્ન કરવાનો ખર્ચ અને દીકરીઓને કરિયાવર દેવાનો ખર્ચ સહિતના ખર્ચાઓ કેડી કરમુર પોતે જ કરે છે. આ માટે તેઓ સમાજમાંથી ક્યાંય ફાળો ઉઘરાવતા નથી. આ ઉપરાંત આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારોના બાળકોને દર વર્ષે શિક્ષણની સહાય પણ સારી એવી કરે છે. આજની આ મુલાકાત સમયે કેડી કરમુરનો જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ઇન્ટરવ્યૂ પણ લીધો હતો. આ ઇન્ટરવ્યૂ દરમિયાન પણ પોતે સામાજિક લેવલે સમાજમાં સક્રિય હોવાનું સ્વીકાર્યું હતું. આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે જીટીપીએલ કાર્યાલય ન્યૂઝની મુલાકાતે જે આપણા જામનગરના રાજકીય સામાજિક લેવલે મોટું નામ ધરાવે છે એવા કેડી કરમુર સાહેબ આવ્યા છે. અને ખાસ કરીને એ જિલ્લા પંચાયતના ઓલરેડી અત્યારે સભ્ય તો છે જ, પણ એ કરસનભાઈ દેવભાઈ કરમુર એનું પૂરું નામ છે. અને એની સાથે એમના જે નજીકના મિત્ર છે, જે રાજકારણની અંદર જેને પ્રવેશ અપાવ્યો છે, એવા રામસિંહભાઈ મારુ આવ્યા છે. એ પણ જિલ્લા પંચાયતના સભ્ય છે. આજે બંને અમારી ઓફિસના મહેમાન બન્યા છે. અમે એનું બંનેનું સ્વાગત કરીએ છીએ. એનું પુષ્પગુચ્છથી પણ અમે લોકોએ સ્વાગત કર્યું છે. અને ખાસ કરીને સામાજિક અને રાજકીય આગેવાન તો છે જ, પણ સમાજનું કેમ ભલું થાય એની પણ એ ચિંતામાં હોય છે. અને ખાસ કરીને કેડી કરમુર સાહેબની વાત કરીએ તો લગભગ અત્યારે સમૂહ લગ્નની વાત કરીએ તો એને લગભગ 500 દીકરીઓને તે ઓલરેડી એને પરણાવી છે. અને ખાસ કરીને એના પોતાના વ્યક્તિગત સ્વયં પોતાના ખર્ચાથી કોઈ નહીં સમાજનો 1 રૂપિયો લેવાનું. અને ખાસ કરીને વાત આવી શિક્ષણની, તો એમાં પણ જે લોકો આર્થિક રીતે પછાત હોય એવા પરિવારોને એના દીકરા દીકરી ભણે એવા પૂરા ભાવથી એ આર્થિક સપોર્ટ પણ સારી રીતે કરતા હોય, એટલે શિક્ષણ સહાય પણ સારી રીતે કરતા હોય છે. અને એનું ભાણવડ તાલુકાની અંદર લેવલે બહુ મોટું નામ છે. ભાણવડમાં આજની તારીખે એની ત્યાં ઓફિસ છે, કારણ કે વતન પ્રેમ હોય, પોતે કાટકોલા ગામના વતની છે, એટલે ભાણવડની અંદર એની મોટી ઓફિસ પણ છે. અને એની અંદર જો કોઈ નાની મોટી કોઈ જરૂરિયાતવાળા કોઈ નાની મોટી વાત લઈને આવે તો એનો સ્ટાફ ત્યાં કાર્યરત હોય છે. અને કરમુર સાહેબનું ત્યાં ધ્યાન દોરે. જો એ વાતમાં એ લોકો બંધ બેસતા હોય, ખરેખર જો સામેવાળા વ્યક્તિને એને આર્થિક જરૂરિયાત હોય તો એ આર્થિક જરૂરિયાત પણ પૂરી પાડે છે. એટલે બધી રીતે વાત કરીએ તો એનું સામાન્ય રીતે જામનગરમાં પણ એનું નામ છે, પણ એક વતન પ્રેમને કારણે ભાણવડને લગાવ છે, એટલે ભાણવડમાં એની ઓફિસ કાર્યરત છે. આજે અમારા મહેમાન બહેન છે, અમે એનું સ્વાગત કરીએ છીએ. કેડી કરમુર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ તમે જોવું તો તમારું નામ બહુ મોટું છે, જિલ્લા પંચાયતના સભ્ય છો, અને આ રીતે સામાજિક લેવલે પણ તમારું મોટું નામ છે. આજની તારીખે અત્યારે વર્તમાન તમારી જે રાજકીય અને સામાજિક લેવલે શું પરિસ્થિતિ છે?
જયેશભાઈ, જીટીપીએલ ન્યૂઝ અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને બોલાવીને અમારું સન્માન કર્યું છે. રાજકીય તો મને વધારે ખબર નથી, પોલિટિકલી મારો વિષય નથી, પરંતુ જે પોલિટિકલ છે એ સેવાના એક માધ્યમ, જે સેવા કરવા માટેનું છે એના માટેનો માધ્યમ છે. અને આમ તો હું ઘણા વર્ષોથી આ સેવા કરું છું. મારો પહેલો ઉદ્દેશ એ છે કે હું પોતે પણ એવી મુશ્કેલી પરિસ્થિતિમાં ભણીને અહીં પહોંચ્યો છું. એટલે પહેલો મારો સબ્જેક્ટ, મારી પ્રાયોરિટી એ રહે છે કે લોકોને વધારે વધારે એજ્યુકેશન કેમ મળે એના માટે. આપે જે વાત કરી દીકરીઓને લગ્ન કરી દેવા માટેની, તો હું જે પણ દીકરીઓ હોય, ગરીબ હોય, એમને કરિયાવર એમના ઘરે હું પહોંચાડું છું. કોઈ સમૂહ લગ્ન કે મોટા તાઇફા એવું કંઈ અમે નથી કરતા. પણ જેને ખરેખર જરૂરિયાત હોય અને એમને એવું પણ ન લાગે, ઓછું પણ ન લાગે કે ભાઈ અમને આ માણસે આપ્યું છે, હું આમાંથી કોઈ લોકોને જાણતો નથી. મારી ઓફિસે રિક્વાયરમેન્ટ આવે અને સારા લોકો જેનો રેકમેન્ડ કરે એવા લોકોનો અમે મદદ કરીએ છીએ. અને આ ઉદ્દેશ માટે અમે આ કામ કરીએ છીએ. આમ છેલ્લા 25 વર્ષથી તમે ધારો કે આ બાબતમાં ખાસ કરીને વિક્રમભાઈ માડમ ચૂંટણી લડતા ત્યારે પણ તમારો એક રાજકીય લેવલ તમારો વોલ્ટ હતો, એ બાબતે તમે એક્ટિવ હતા, દોડતા હતા. તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં શું લાગે તમને? દેખો, મેં પહેલાંય કીધું કે પોલિટિક્સ મારો વિષય નથી, પણ સારા લોકોને હું જરૂર મદદ કરું છું. પોલિટિક્સની અંદર સારા લોકો આવશે અને સારા લોકોને સ્થાન મળશે તો લોકોનું ભલું થશે. અને ભલું એવા લોકો જ કરી શકે કે જેને પોલિટિકલી એને બીજું કાંઈ લઈ લેવાનું ન હોય, એનો ઉદ્દેશ પોલિટિક્સથી સેવા કરવાનો જ હોય, એવા લોકોને અમે મદદ કરીએ છીએ. કારણ કે હું પાર્ટી, ઠીક છે મને ટિકિટ આપી છે, પાર્ટી સાથે જોડાયેલો છું, પરંતુ સારા લોકોને જરૂર હું માનું છું અને એમાં મદદ કરું છું. ખાસ કરીને ધારો કે જામનગર જિલ્લાની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત આવે તો શું વિકાસ ઘટે છે ને સત્તાધારી પાર્ટી અત્યારે જે છે એને શું કરવું જોઈએ? નહીં, વિકાસ તો બરાબર જ છે. બાકી તો ખેડૂતલક્ષી યોજનાઓ છે, ખેડૂતો માટે છે, પાણી માટેની છે, આવી બધી યોજનાઓ ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. અને બાકી એ જ યોજનાઓ વધારે મહત્ત્વ તો ખેડૂતો માટેનું છે, તો ખેડૂતો માટે યોજનાઓ ચાલુ છે. અને બાકી આવતા દિવસોમાં જે કાંઈ પણ રાજકીય પાર્ટીઓ છે, જે પક્ષો છે, એ આના માટે મહેનત કરે એવી અમારી ઈચ્છાઓ છે. ખાસ કરીને જે લોકો તમારા જેમ રાજકારણમાં છે, રાજકીય જીવ છે, સામાજિક જીવ છે, એવા લોકોને આપ શું સંદેશો દેશો? કારણ કે તમારો જે મેં જોયું છે કે તમારે રાજકીય કરતાં સામાજિક લેવલે તમે ખૂબ આગળ છો. જો રાજકીય ઉદ્દેશ તો મેં પહેલાંય કીધું કે સેવા કરવાનો છે, તો બધા લોકોએ ગરીબ વર્ગોની, સામાન્ય મધ્યમ વર્ગોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવી જોઈએ અને એ સમસ્યાઓનું નિરાકરણ લઈ આવવું જોઈએ. અત્યારની તરફ પરિસ્થિતિ હાલ ધારો કે લોકસભા નજીક આવે છે, આમ તમે કહો કે રાજકીય જેવું તમે નથી, રાજકારણમાં બહુ રસ નથી, પણ છતાં પણ એક વ્યક્તિગત વાત કરીએ તો તમારા વિચારો શું કહે છે? મેં પહેલાંય કીધું કે મને ઉમેદવારો, પાર્ટી, પક્ષ એ ખબર નથી, પણ જે ઉમેદવારો જે હોય, જે લોકો સારું કામ કરતા હોય, જેમનો ઉદ્દેશ સારો હોય, અને ઉદ્દેશ તો લોકોને ખબર જ પડી જાય છે કે ભાઈ સારા કામો કોણે કર્યા છે, કેટલા વર્ષોથી કોણ કરે છે, તો એવા લોકોની સાથે અમારી લાગણીઓ હોય છે. એટલે આ રીતે જેવી તમે આ કેડી કરમુર સાહેબ હતા, એટલે અમારો એક ધ્યેય હોય છે, એક વાત હોય છે કે ભાઈ રાજકીય લેવલે આખી વાત છે, પણ જિલ્લા પંચાયતના પોતે સભ્ય છે, પણ એમાં પણ એક સમાજનું સારું કરવાનો ભાવ ધરાવે છે. અને વાત એવી રાજકારણની, તો રાજકારણ લેવલે એને બહુ કાંઈ નહીં, વ્યક્તિગત જ્યારે ચૂંટણીમાં ટિકિટ મળે ત્યારે પોતે પોતાના વિસ્તારોમાં એટલું બધું એને વોલ્ટ ઊભો કર્યો છે કે ત્યાં એને બહુ પ્રચાર પ્રસાર પણ કરવા નથી જવું પડતું અને લોકો એને ખોબલે ખોબલે મત પણ આપે છે. પણ જ્યારે આ રીતે તટસ્થ તરીકે વાત આવી છે, પણ એમણે એવું કીધું છે કે સારા લોકોને પસંદ કરવા એ સમાજની જવાબદારી બને છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટું નામ ધરાવતું અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનું જામનગરમાં સયાજી હોટેલ ખાતે એક ભવ્ય એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ એક્ઝિબિશનમાં પ્રીમિયમ જ્વેલરી અને હેરિટેજ જ્વેલરીની વિશાળ રેન્જ જોવા મળે છે. એકથી એક ચડિયાતી ડિઝાઇનોમાં સોનાના ઘરેણાંનો ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે. એક વિશેષ પ્રકારનું કલેક્શન આ એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરવામાં આવ્યું છે, જેને કારણે અહીં આવતા ગ્રાહકો પણ આ ઘરેણાં લેવા માટે આકર્ષાય છે. રાજકોટમાં અર્જુન જ્વેલર્સના 2 મોટા શોરૂમ આવેલા છે. અર્જુન જ્વેલર્સ ડિઝાઇનની બાબતમાં નંબર 1 છે. ગઈકાલે શુક્રવારે પણ અહીં સેંકડો ગ્રાહકોએ ચણા મમરાની જેમ સોનાના ઘરેણાંની ખરીદી કરી હતી. આજે બીજા દિવસે પણ ગ્રાહકોનો ઘસારો અહીં સારો એવો જોવા મળ્યો હતો. આજે શનિવારે ગ્રાહકોએ હેરિટેજ જ્વેલરી ઉપર વધારે ફોકસ કર્યું હતું અને ખરીદી કરી હતી. અમુક ગ્રાહકોએ તો એવું પણ જણાવ્યું હતું કે અહીં જોવા મળતી હેરિટેજ જ્વેલરીની ડિઝાઇન અમોએ અમારી લાઈફમાં ક્યાંય જોઈ જ નથી. અર્જુન જ્વેલર્સ દ્વારા જામનગર વાસીઓને ઘરેણાંની ખરીદીમાં 50% જેવું જંગી ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ જૂના સોનાના વજન સામે નવું સોનું તેટલા જ વજનનું આપવાની જાહેરાત પણ અર્જુન જ્વેલર્સ તરફથી કરવામાં આવી છે, જેને કારણે આ બંને જાહેરાતનો અહીં આવતા ગ્રાહકો ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે.
આવતીકાલે રવિવારે આ એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. બંને દિવસ દરમિયાન જામનગર વાસીઓએ આ એક્ઝિબિશનમાંથી મોટા પ્રમાણમાં ખરીદી કરી છે, જેનો આ તકે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી મનીષ ગડિયાએ આભાર માન્યો છે. આજે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમે આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઘણા ગ્રાહકોએ એક્ઝિબિશનના બે મોઢે વખાણ કર્યા હતા તેમજ પોતાના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા. આ તકે એક્ઝિબિશનના સ્ટાફગણે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝને એક્ઝિબિશન અંગે વિશેષ માહિતી આપી હતી, જેના આ રહ્યા મુખ્ય અંશો. આપણે હોટલ સૈયાજી જામનગરમાં એક્ઝિબિશન રાખેલું છે. 2 દિવસ જે રેસ્પોન્સ મળ્યો છે જામનગરના ગ્રાહક મિત્રોને અમે એમના આભારી છીએ. આપણે અહીંયા ગોલ્ડ, રિયલ ડાયમંડ અને પ્લેટિનિયમ એ વસ્તુ લઈને આવ્યા છીએ, ડિફરન્ટ વેરાયટીઝ અને ઘણી બધી ડિઝાઇનોમાં. અને ખાસ કરીને જેમને લગ્ન પ્રસંગનું હોય એમના માટે આપણે આજકાલ નવી એક કલેક્શન લેવા છીએ, હેરિટેજ કલેક્શન, જે રાજકોટની બજારમાં તમને ક્યાંક જ જોવા મળશે. અને જામનગર વાસીઓને રાજકોટ ધક્કો ન થાય એના માટે થઈને અમે ખાસ એ અમારી જોડે લેવા છીએ. તો ખાસ કરીને હજી એક છેલ્લો દિવસ કાલનો છે રવિવાર, સવારે 10 થી સાંજના 8 સુધી જામનગરના બધા ગ્રાહક મિત્રો જેને વિઝિટ નથી કરી એમને વિનંતી છે કે વિઝિટ કરી ઓફર જે છે તેમનો લાભ લ્યો. અમારી ઓફર કંઈક એવી રીતે છે કે અત્યારે 50% ફ્લેટ, તમે જી કયો ગમે એ વસ્તુ ઉપર 50% ફ્લેટ છે અને જેટલી તમે ખરીદી કરો છો એની ઉપર એટલા જ વજનનું 50%નું વાઉચર મળશે, જે તમે 8મા મહિના સુધીમાં ગમે ત્યારે પાછું પરચેસ કરશો ત્યારે વાઉચર આપશો તો એમાં પણ મજૂરીમાં 50%ની છૂટ તમને મળશે. તો અમારી વિનંતી છે કે જેમને આ ઓફરનો લાભ નથી લીધો તે જરૂર એકવાર વિઝિટ કરે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં હમણાં અમંગળ બનાવો વધુ બની રહ્યા છે. ખાસ કરીને સગીરાઓના મોતનો બનાવ સૌને ચિંતાઓ ઉપજાવી રહ્યા છે. સગીરાના મોતનો વધુ એક બનાવ જાહેર થયો છે. ભાણવડની શિવકૃપા હોસ્ટેલમાં આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ હોસ્ટેલમાં રહેતી 7મા ધોરણમાં ભણતી એક સગીરાએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ સગીરાનું નામ સેજલ રૂડાભાઈ કોડિયાતર જાહેર થયું છે. સ્થળ પર હાજર લોકોના કહેવા પ્રમાણે બનાવના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે સગીરાનો મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ હાથ ધરી છે. સમગ્ર દેશમાં શીખ સમાજ દ્વારા દર વર્ષે બૈસાખીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ આમ તો પંજાબનો ઉત્સવ છે, જ્યાં ઘઉંની સિઝનમાં પંજાબના ખેડૂતો દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. જામનગર શહેરમાં પણ સેંકડો શીખ પરિવારો રહેતા હોય. દર વર્ષે આ ઉત્સવની ઉજવણી ગુરુદ્વારા ખાતે કરવામાં આવે છે. આ ઉત્સવના ભાગરૂપે ગ્રંથ સાહેબના અખંડ પાઠ તથા લંગર સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે પણ શીખ ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા ગુરુદ્વારામાં આ બૈસાખી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદ્વારા સિંઘ સભાના સેક્રેટરી મનજીતસિંહ ઉપ્પલ દ્વારા આ ઉત્સવની ઉજવણી અંગે આપવામાં આવેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ ગુરુદ્વારામાં બૈસાખી નો આ પવિત્ર પર્વ મનાવવામાં આવી રહ્યો છે. 325મી આ પર્વને 325મા વર્ષ પૂરા થયા. 1699માં શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહ સાહેબજી આનંદપુર સાહેબમાં ખાલસા પંથની સાધના કરી હતી અને શીખ ધર્મને એક નવી ઓળખ આપી હતી. આજ રોજ ગુરુદ્વારામાં જે પાઠ રાખવામાં હતા એની સંપૂર્ણતા થઈ અને ગુરુ કા લંગર એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ એનો લાભ લીધો હતો, પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે બૈસાખીના તહેવારમાં પંજાબમાં ખેડૂતો પોતાના ઘઉં લણવાનું શરૂઆત કરે છે. ત્યાં આ તહેવાર બહુ જ હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર ઉપર હું સમગ્ર ભારતની જનતાને લાખ લાખ બધાઈ આપું છું અને ભારત આગળ વધે અને આપણા માટે બધા માટે ખુશીઓ આ તહેવાર લઈને આવે એવી ગુરુ ગોબિંદસિંહ આગળ પ્રાર્થના. જે ગુરુદ્વારા ખાતે લંગર તૈયાર કરવામાં આવે છે તેમાં પોતપોતાની બધા સેવા આપે છે અને એવામાં જ એક સેવા આપે છે સરદાર મોહનસિંહ ઉપ્પલ, જેને કે 94 વર્ષની ઉંમર અને ગુરુ મહારાજની કૃપા છે કે એનો અવિરત સેવા આપે છે અને આજે પણ ખીર અને અન્ય લંગર બનાવવામાં એનો સહયોગ હોય છે. એટલે આ સેવા કરવામાં આપણને આટલું એક ધ્યાન આવે છે કે ગુરુની કૃપાથી જો આપણા ઉપર ગુરુની કૃપા હોય અને આપણે સાચા મનથી સેવા કરતા હોય તો ગુરુ હંમેશા આપણા સાથે છે અને જેટલાય સેવાદારો છે એ બધા માટે અમે ગુરુ આગળ પ્રાર્થના કરીએ છીએ
કે એ લોકોને એવી સહાયતા આપે કે એ પોતાના તન મન ધનથી સેવા કરી આપી શકે. વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ. જામનગર મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આજે શનિવારે રજાના દિવસે પણ કામગીરીઓ કરવામાં આવી હતી. હાલમાં વિવિધ કોલેજોમાં એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને પોલીસ ભરતી સહિતની કામગીરીમાં યુવક યુવતીઓને વિવિધ પ્રકારના દાખલાઓની જરૂર પડતી હોય છે, જે ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે 13 એપ્રિલ શનિવારની જાહેર રજા હોવા છતાં સવારે 10:30 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જનસેવા કેન્દ્રની કામગીરીઓ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. કચેરીના નાયબ મામલતદાર અમરીશ જાનીએ તથા એક મહિલા અરજદારે આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માનનીય પ્રાંત અધિકારી શ્રી, માનનીય મામલતદાર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ જનસેવા કેન્દ્રની કામગીરી આજરોજ શનિવારે રજાના દિવસોમાં પણ ચાલુ છે. લોકોને હાલાકી ન પડે, અગવડતા ન પડે તે હેતુથી હાલ વિવિધ વિભાગોમાં એડમિશનની પ્રક્રિયા તેમજ વિવિધ પોલીસ વિભાગ સહિત કોલેજોમાં નોન ક્રિમિલેયર આવકના દાખલા વગેરેની જરૂરિયાત રહેતી હોય ત્યારે જનસેવા કેન્દ્ર આજે શનિવારે પણ કાર્યરત છે અને લોકોનો અવિરત પ્રવાહ ચાલુ છે. મારે નોન ક્રિમિનલનો દાખલો કઢાવવાનો તો પોલીસને એના માટે પણ આજે સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે આજે શનિવારે રજાના કામમાં પણ એક નોન ક્રિમિનલ અને આવકના દાખલાનું બધું કાર્ય અહીંયા સારું છે. વ્યવસ્થા પણ સારી રીતે થઈ ગઈ છે અને અહીંયા આવીને મારો વારો પણ આવી ગયો છે અને સક્સેસફુલી દાખલો પણ મારો કમ્પ્લીટ થઈ ગયો છે. જામનગર કલેક્ટર કચેરીમાં લોકસભા ચૂંટણી અનુસંધાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક ચૂંટણી ખર્ચ માટેના નિરીક્ષક અવિજીત મિશ્રાના માર્ગદર્શનમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક મિશ્રાએ સમગ્ર જામનગર લોકસભા મત વિસ્તારમાં વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્ક્વોડ, મીડિયા મોનિટરિંગ, નવી બનાવવામાં આવેલી એક ચેકપોસ્ટ તથા પોલીસ ટીમ વગેરેની માહિતીઓ અને વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ખર્ચ મોનિટરિંગ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ વગેરે હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી વાહનો પર અને વાહનોમાં સ્ટન્ટના દ્રશ્યો તેમજ બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતા વાહનોના વિડીયો કોઈ કારણસર ઉપરાઉપરી વાયરલ થઈ રહ્યા છે અને સંબંધિતો વિરુદ્ધ ફરિયાદો પણ નોંધાઈ રહી છે. તે દરમિયાન આવો વધુ એક વાહનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક 4 વ્હીલની અંદર કેટલાક યુવાનો પોતાની મસ્તીમાં ગીત ગાઈ રહ્યા છે અને વાહનનો ચાલક પણ આ પ્રકારની મસ્તીમાં જોડાયેલો છે. આ વાહન રોડ પર પૂરપાટ દોડી રહ્યું છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. આ પ્રકારના વાહનો ઘણી વખત અકસ્માત નોતરતા હોય છે. આ વિડીયો જામનગરનો હોવાનું કહેવાય છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગત 13મી માર્ચે એડવોકેટ હારૂન પલેજાની હત્યા થઈ હતી. ત્યારબાદ હત્યાના અનુસંધાને 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 2 સગીર સહિત કુલ 11ની ધરપકડ થઈ હતી. 2 સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં અને બાકીના 9 આરોપીઓને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસે જાહેર કર્યું છે કે વધુ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ 3 આરોપીઓના નામ રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને સબીર ઓસમાણ ચમડિયા છે. આ ત્રણેય શખ્સોની અટકાયત કરી લઈ રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે જામજોધપુર પંથકના સમાણા સહિતના કેટલાક ગામોમાં વરસાદના નાના ઝાપટા વરસ્યાના અહેવાલો છે. જામનગરના શાંતિનગરમાં બાઇક મામલે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલા નામના શખ્સે છરીથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. ઓખાના વિનોદ ગોકલભાઈ તાવડીવાલાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. ખંભાળિયા તાલુકાના દાતા ગામના ભાવકરણ દુધાભાઈ ગુજરિયાનું ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ થયું છે. ધ્રોલ પંથકમાં મોબાઈલ કંપનીઓના ઇન્ટરનેટના નેટવર્ક યોગ્ય રીતે મળતા ન હોય લોકોમાં નારાજગી છે. હાપા અને નાહર લગુન વચ્ચે આગામી દિવસોમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જોડિયાના અબુબકર હનીફભાઈ ગંઢે નાણાકીય લેતી દેતી મામલે ઇમરાનભાઈ સિદ્દીકભાઈ સમેજાને ફડાકાઓ માર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના મથુરાનગર વિસ્તારમાં વિક્રમસિંહ, દિગપાલસિંહ, રાહુલ તથા ગીતાબા વિરુદ્ધ માવજીભાઈ વેલજીભાઈ સોનગરાએ ફરિયાદ નોંધાવી છે. માર માર્યાનો મામલો હતો. કલ્યાણપુર તાલુકાના મેવાસાના 75 વર્ષના ગોવિંદભાઈ અર્જણભાઈ ચાવડા પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગર અને વડોદરા વચ્ચે દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસ આવતીકાલે રવિવારે અમદાવાદ સુધી જ જશે. 76 વર્ષના લીલાધરભાઈ તુલસીદાસ ખાખરિયા તે વિજયાબેનના પતિ તથા ગિરધરભાઈ, લલિતભાઈ, મનીષભાઈ અને લતાબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ દ્વારકાદાસ ગોકલદાસ ઉદેસીના 55 વર્ષના પુત્ર પરેશભાઈ તે નીતાબેનના પતિ તથા નિધિના પિતાનું અવસાન થયું છે. 74 વર્ષના વ્રજલાલ ગોરધનદાસ દત્તાણી તે હેમાબેનના પતિ તથા ઋષિભાઈ અને પ્રિયંકાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રશિયા યુક્રેન અને હમાસ ઇઝરાયેલ બાદ હવે યુદ્ધ શરૂ કરતું ઈરાન ઇઝરાયેલ. જામનગરમાં ₹15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતો પોલીસ કર્મી. જાંબુડા નજીક સચાણા પાસે ગમખ્વાર અકસ્માતમાં 4 યુવાનોનો ભોગ લેવાતા અરેરાટી. જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા સામાજિક અને રાજકીય લેવલે મોટું નામ ધરાવતા કેડી કરમૂર. અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિબિશનનો આવતીકાલે રવિવારે છેલ્લો દિવસ. 2 દિવસ દરમિયાન સેંકડો ગ્રાહકોએ ધૂમ ખરીદી કરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.